કરવા, નવું એડવેન્ચર કરવા. મિત્રો તો અમે નીકળ્યા છે લોંગ ડ્રાઈવ પર જવા માટે. લોંગ ડ્રાઈવ એટલે 2-3 દિવસના ટૂર પર નીકળેલા છે. તો બન્યા રહીએ અમારા બ્લોગમાં, બતાવીએ ક્યાં જઈએ છીએ અમે. આપણે જે ટૂર પર જવા નીકળ્યા છે, ટૂરની શરૂઆત આપણે અહીંથી કરીશું. અત્યારે આપણે આ સુરતના હજીરામાં છીએ. સુંદર સવારના સુંદર દ્રશ્ય. Destination on the left. હજીરા રોરો ફેરી, હજીરા ટુ ખોખા મળી રોરો ફેરીમાં. રોરો ફેરીમાં જવા પહેલા લાઈનમાં ઊભું જ રહેવું પડે ને. હા, આમાં થોડી ફોર્માલિટી, બધી પ્રોસેસ જે હોય ને, ચેકિંગ ને અંદર બેન બાંધે ને એ બધું કરવું, એટલા માટે થોડી વેઇટ કરવી પડે. સૂર્યનો પ્રકાશ તમારા મોઢા પર મસ્ત પડે, સમજો ને. થોડા ઊંઘેલા લાગતા હશે, સવારમાં વહેલા ઉઠીને આવ્યા છે તો. અમારા સફરની શરૂઆત થઈ ગયેલી છે. 2 જણ છે, બીજું કોઈ નહીં. પાછળ તો મસ્ત છે, ખાલી ખાલી. જઈએ આગળ. હવે આગળવાળા જાય તો ને. ટિકિટ તો અમારી પાસે છે. હવે જવાનું કઈ બાજુ છે પણ આપણે? આમ જ ને? આમ જ. ગાડી આમથી ગઈ? મેં નહીં જોયું. હા, ગઈ કે બાજુથી ગઈ તે? એ બાજુ તો રસ્તા નહીં. હા, તે એવી ગાડી છે જ. यहाँ पे हम रोरो फेरी में एंट्री कर रहे हैं. આજે હાથ ઊંચો કર્યો ને, એ બેલ્ટ વિશે પૂછ્યું. કયો બેલ્ટ? હા, હાથમાં બાંધી આપે ને, એવા હાથ ઈશારો કરે.
નાસ્તામાં કોફી લીધી છે, હા. ઇન્દોરી પૌવા અને બ્રેડ બટર લીધી છે. ટોકન નંબર 4 છે. સ્પીકર બોલેગા એમ કીધું છે. હે ક્યાં ચાલી સિક્રેટ છે એવી. હે અત્યારે ક્યાં છે? કેમ નહીં સંભળાય? દૂર લાગે. હવે અત્યારે તો ખાવા બેહેલા છે, પેટ પૂજા કરે. આને છે ને અત્યારે ભૂખ બહુ લાગેલી છે એટલે ક્યારની નાસ્તો કરીએ એમ કર્યા કરતી હતી. તો 4 નંબરનો ટોકન એના માટે મળ્યું 4 છે. નંબરનું ટોકન મળ્યું છે. એ બી બહુ વેઇટ કરવા પડશે એવું કહ્યા કરતી છે. પણ હવે શું કરે, સબ્ર તો કરવા જ પડે, બરાબર. અમે લોકો છે ને અત્યારે રોરો ફેરીમાં છે, હજીરાથી બેઠા છે. ફાઇનલી આ ભૂખા માણસનો નાસ્તો આવી ગયો છે અને નાસ્તો આવતાની સાથે એના પર તૂટી પડી છે. એટલી બધી ભૂખ લાગી. જય જલારામ. ભૂખું માણસ ક્યારનું વેઇટ કરતું હતું. નાસ્તામાં પણ સારી સર્વિસ છે. કોફી મંગાવી છે, બ્રેડ બટર છે અને પૌવા છે. પૌવામાં છે સેવ વધારે પડતી લાગે. તો અમે હવે એનો નાસ્તાનો લુપ્ત અમારી સીટ ગ્રહણ કરી લીધી છે અને બેસી ગયા છે. આ સિટિંગ એરેન્જમેન્ટ અહીંનું છે અને મૂવી પણ ચાલે છે. હવે અમે અત્યારે ફેરીના ઉપર જઈ રહ્યા છે, ઉપરના ફ્લોર પર, જ્યાંથી દરિયાની મજા અમે માણવાના છે. આ બહુ એક્સાઇટ છે કે ઉપરથી શું નજારો હશે. અરે વાહ, ઉપરનો તો કઈ નજારો જ અલગ છે. અમે ફેરીના ઉપરના ભાગમાં આવી ગયા છે. જોરદાર. ફેરી સ્ટાર્ટ થઈ ચૂકી છે. ઉપર આમ અલગ અલગ બેસવા માટેનું સિટિંગ એરેન્જમેન્ટ પણ છે. બહુ સરસ. કેવી મજા આવી છે. અત્યારે અમે સફર શરૂ કરી ચૂક્યા છીએ.
પાછી ભૂખ લાગી ગઈ છે એટલે આ સીપમાં જ બેસીને અત્યારે અમે પુલાવ અને પાઉંભાજીનો લુફ્ત ઉઠાવી રહ્યા છે. ચાય ચાલો જવા. શું કેવું? બહાર દરિયો દેખાઈ ગયો. દરિયાની અમે ખાવાની મજા જ કંઈ અલગ છે. સરસ. ચલો તો અમે પહેલાં નાસ્તો નહીં આ તો એક રીતનું નાસ્તો અને જમવાનું ને બધું સાથે જ છે. નાસ્તો તો સવારમાં કરી લો. પૌવા અને બ્રેડ મસ્ત મજા આવી ગયેલી. અત્યારે પુલાવ અને પાઉંભાજી. આ બહારનો બી નજારો થોડો બતાવી દઉં તમને. દરિયાની વચ્ચે છે. કેવી ફિલિંગ આવે? મસ્ત મજા આવતી છે. કેવી મજા આવી રોરો ફેરીમાં? રોરો ફેરીમાં બી મજા આવી ગઈ. આમ આરામથી અવાયું. થોડું ડ્રાઇવિંગ ઓછું કરવા પડ્યું, એ સારું લાગ્યું. હા, તમને તો સારું જ લાગવાનું, તમારા માટે જ સારું હતું. કેમ તું થાકી ગઈ? નહીં રે, કાં થાકી જવાનું. ખાઈ વાઈને આવ્યા છે એટલે નોનસ્ટોપ હવે જવાના છે આપણે. ક્યાં જવાના? વીરપુર સુધી. યસ, વીરપુર જતા છીએ. રસ્તો સારો છે એટલે મજા આવતી છે ડ્રાઇવિંગ કરવાની અત્યારે તો. રસ્તો તો સારો છે પણ આ એલા લોકો મળ્યા કરે તો આપણને એ તો થોડું ઘણું ટ્રાફિક રહેવાનું હવે. એ જ ટ્રાફિક નડતું છે, બીજું તો કંઈ નડતું નથી. આમ ગમે ત્યારે ગમે ત્યાંથી નીકળી આવે વાહનના મોટા બે શિંગડાવાળા. આજુ બાકી રસ્તો તો સુમસામ છે. એ જ રસ્તા પર બપોરે કોઈ લૂંટી જાય તેવો રસ્તો છે. દિવ્યા કા ચાલી? વીરપુર પહોંચી ગયા આપણે. પહોંચી ગયા એમ? જો મિત્રો વીરપુર પહોંચી ગયા. હોટલમાં રોકાઈ પણ ગયા. નાહી ધોઈને ફ્રેશ થઈને હવે દર્શન કરવા જતા છે. સાંજના દર્શન કરીએ, આજે ગુરુવાર ને એટલે સાંજના દર્શન કરીએ, પછી જોઈએ તો કાલે સવારે બી કરશું. સરસ. વહેલા પહોંચી ગયા. આ છે ને અમારો ડ્રાઈવર છે ને એ બહુ સ્પીડમાં ગાડી લાવ્યો એટલે સમય કરતા આજે અમે જે ધારેલું હતું ને એના કરતાં થોડા વહેલા પહોંચી ગયા છે. તો એનો બેનિફિટ એ રહેવાનો છે કે અમે વહેલા દર્શન કરીને નીકળી આવશું. તો ગાઈસ જો અત્યારે અમે જતા છે મંદિરે. મંદિરના રસ્તાનો બી તમને નજારો પછી બતાવશું, કારણ કે ત્યાંની દુકાનોનો કંઈક આમ રોનક જ કંઈ અલગ હોય છે. તો તમને હું ત્યાં લઈ જઈને બતાવીશ, ઠીક છે? ચલો તો મળીએ મંદિર પાસે. તો મિત્રો અત્યારે જો અમે મંદિરના રસ્તા પર આવી ગયેલા છે અને અત્યારે હવે મંદિરે જતા છે. આ છે એ મંદિરનો રસ્તો, જ્યાંનો નજારો જ કંઈ અલગ હોય છે. રમકડા, મીઠાઈ, પ્રસાદ, ફૂલહાર, કપડાની દુકાનો, જેની મહેક અલગ જ હોય છે એમ. અત્યારે તો દિવ્યા દર્શન માટે જશે, પણ પછી બહાર નીકળીને
એ કેટલો ટાઈમ લેશે એ કંઈ નક્કી નહીં, કારણ કે એકાદ દુકાનમાં જશે તો એ કલાક 2 કલાક કાઢી લાગશે. પ્રસાદી લેવી છે એમ કે તો લઈ લે. જો પ્રસાદી લઈ રહ્યા છીએ અમે. જો તમે પણ વીરપુર આવો તો અહીં આગળ આ જલિયાણ પેંડાની શોપ છે, ત્યાં અમે દર વખતે આવીએ તો ત્યાંથી જ લઈએ છીએ પ્રસાદ. તમે પણ આવો તો એકવાર અહીં પ્રસાદી ખાસ ટ્રાય કરી જોજો. જો અહીં સ્કૂલના છોકરાઓ બી વીરપુર ફરવા આવેલા છે. આ બધા નાના છોકરાઓ બી સ્કૂલના ફરે છે. અત્યારે સ્કૂલમાં પ્રવાસનો માહોલ ચાલે છે, તો ઘણી બધી બસો જોવા મળી સ્કૂલોની. હવે અમે મંદિરના મેઇન રસ્તા પર પહોંચીશું. ફાઇનલી અમે બાપાના દર્શન માટે મેઇન ગેટ સુધી આવી ગયા છે. આનાથી અંદર મોબાઈલ અલાઉડ નથી, એટલે અમે અંદર લઈ જશું નહીં. તો ફાઇનલી આજે દિવ્યાએ યુટ્યુબની શરૂઆત જલારામ બાપાના નામથી સ્ટાર્ટ કરી હતી, અને આજે ફાઇનલી બાપાના મંદિરનો વ્લોગ બની રહ્યો છે. તો અત્યારે દર્શન કરવા જઈએ છીએ. ચલો, તો ફાઇનલી બાપાના દર્શન કરીને આવી ગયા છે અમે, અને અત્યારે હવે રૂમે જ જઈએ છીએ. હવે રૂમે જઈને રેસ્ટ લેશું. દિવ્યાએ પણ કંઈક ખરીદી કરવાનું કીધું, પણ એણે કંઈ નથી લેવું એમ કહે છે. તો જોઈએ, છેલ્લા સુધી શોપ એન્ડ થાય ત્યાં સુધી પૂછી જો, ને તો પછી રૂમે સીધા. તો મળીએ કાલે નવા વિડીયોમાં. ચલો બાય, ગુડ નાઇટ.